અને જો આજે હે ને રામાપીરની બીજ છે તો આપણે જો મસ્ત દીવાબત્તી કરી લીધા છે અને ચા પાણી પીને જો અગાસી ઉપર આવી ગયા હે. બસ આજે રવિવાર છે ને તો આજે પણ રોહિલને જો રજા નથી. રોહિલ હજી નથી એમાં સવારના ગયા હે અને પાછો એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હે કારણ કે. અને કેટલા વાગ્યા ઘડિયાળમાં કાના? હજી કદે ઘડિયાળમાં કેટલા વાગ્યા? 12:30. હા ચાલો તો જો રોહિલ આવી ગયા અત્યારે 10 જેવો ટાઈમ થઈ ગયો હે. જમીને આવ્યા કે? જમીને આવ્યો. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો સવારમાં આપણે આવી ગયા છીએ અગાસી ઉપર 8:30 પોણા 9 જેવો ટાઈમ પણ થઈ ગયો છે અને જો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જો આજે હે ને રામાપીરની બીજ છે તો આપણે જો મસ્ત દીવાબત્તી કરી લીધા છે અને ચા પાણી પીને જો અગાસી ઉપર આવી ગયા હે. મસ્ત વાતાવરણ છે, જો પોપટ ને ચકલા ને સવારમાં જો કલબલાટ કરે હે. મસ્ત ઠંડુ વાતાવરણ અને જો આપણે અહીં ખાટલા ઉપર બેસી ગયા હે તો મેં કીધું પવન એવો સરસ આવે તો એમ થાય કે અહીંયા નહીં હોઈ જાય. જો અત્યારમાં પોપટ ને ચકલા ને કોયલ ને અમારે જો સવારમાં વહેલી 6:30-7 નો થાય ને એ પેલા જો અહીંયા હે ને કોયલ આવે હે, બી આવે જો આની ઉપર પોપટ ને. અત્યારે એમાં હે ને કાતરા આવ્યા છે ને તો એ લોકો હે ને કાતરા ખાવા આવે છે. એમાં જો કેટલા બધા કાતરા આવ્યા હે. કાલે મમ્મીએ ને અમારા બાજુવાળા કાકીજી હે ને એને કાલે એક કાતરા ઉતાર્યા કારણ કે બહુ જ પાકી ગયા હતા. હવે નહીં આવે, મને એવું લાગે છે હવે જો બહુ નથી એમાં. જે બહુ પાકી ગયા હે ને ખરી ગયા હે એની રીતે. હવે કોક છે. હવે મને એવું લાગે છે કે એનો ટાઈમ પૂરો થઈ ગયો હે. અને આજે જો રોહિલ, આજે રવિવાર છે ને તો આજે પણ રોહિલને જો રજા નથી. એ ધોરાજી ગયા હે. આ જો ઇલેક્શન આવે છે ને તો એને એનું કામ છે તો એ આજે પણ વહેલા વહી ગયા. 6:30 પોણા 7 થયા ને તો એ વહી ગયા. તો હું તો સૂતી હતી. એ જયારે હાલતા થયા ને ત્યારે એને મને ઉઠાડી કારણ કે રાતે બહુ મોડું થઈ ગયું કારણ કે સાક્ષુબેન હે ને હુવામાં સમજે નહીં ને એટલે તાલગી આપણે જાગવું પડે એટલે એવું હતું. તો મેં એને કીધું તું તમે અલાર્મ રાખી દેજો. એને અલાર્મ રાખી દીધું ને તો એની રીતના ઉઠી ગયા હે. મને ખબર નથી ક્યારે ઉઠ્યા. તો હાલતા થયા ને ત્યારે એને મને ઉઠાડી. મેં ચા એને પીધી નહીં કે હું બારે પી લઈશ કારણ કે હાલવા ટાણે મને ઉઠાડી. મને ખબર જ નથી ક્યારે ઉઠાય એવું બધું હે. તો એ વહી ગયા હે. તો સાક્ષુબેન જો હજી સુતા હે અને આપણે ઘરનું બધું જ કામ પડ્યું હે. કઈ ટેન્શન છે નહીં. આજે જો પાણી કઈ આવ્યું નથી, આજે વારો જ નહોતો. કાલે આવશે સોમવારે. અને સાક્ષુ સૂતી હે તો મેં ભલે સૂતી છે ત્યાં સુધીમાં આપણે બીજું આડાવડું કામ કરી લઈએ. ચાલો તો જો આપણે નીચે આવી ગયા હે. મમ્મીએ જો અહીંયા ફરફર બનાવવાની હે તો જો એના માટે પાણી મૂકી દીધું છે. અને જો આપણે પરમ દિવસે દહીંનું દર્યું હતું ને ત્યારે એક સાથે જો ચોખાનો લોટ પણ દરી લીધો હતો. આપણે ચોખાના લોટની મમરી બનાવવાની છે. જો ફેર કયો કે મમરી કયો જે કયો એ. અને જો સાક્ષુબેન પૂતા હે તો આપણે ત્યાં સુધીમાં બીજું ઘણું કામ કરી લઈએ. જો બે કાકો દીકરી છે. હા ભાઈ જો ઓલા રૂમ માંથી આ રૂમમાં આવી જાય. સાક્ષુ અહીંયા હાય ગુડ મોર્નિંગ. તો જો સાક્ષુબેન ઉઠી ગયા હે અને હવે જો આપણે કઈ કામ થાય ને પેલા બેનને બ્રશ કરાવી લઈએ ને ફ્રેશ કરી નાસ્તો પાણી કરાવી લઈએ. કા સાક્ષુ પછી કામ કરીએ ને. હા જો હા પાડે ને સાક્ષુ, બરોબર ને? હાલો બ્રશ કર્યું ને હે? હાલો તો ઉભા થાવ. હાલો પછી આપણે આજે નેજા વાળીએ જવું છે. આવું છે તારે રામાપીરે હે? આજે જો અમે પ્લાન બનાવ્યો હતો તોરણિયા જવાનો. અમે એને રોહિલ ને હવે કામ આવી ગયું. જોઈએ જો વેલા આવતા રહેશે ને તો જાશું. એ તો કઈ ગયા કે મારે તો મોડું થઈ જાય. જોઈ વેલા આવશો તો જાઉં બરોબર ને? કામ રામાપીર પાસે જવું ને જયજી કરવા. હાલ તો ઉભા થા. હાલ હારું હાલો તો આપણે સાક્ષુ ને જો મસ્ત બ્રશ કરાવીને ફ્રેશ કરીને નાસ્તો પાણી કરીને પછી આપણે ઘરનું કામ કરવા માંડીએ. જો હજી આ દૂતા હે ને ઉઠી ગયા હે ચાલુ છે. ચાલો તો જો આપણે હે ને બપોરે ફરાર કરીને સુઈ ગયા હતા. જો અત્યારે બપોર પછીનો ટાઈમ થઈ ગયો અને જો મસ્ત ઉઠી ગયા હે નીંદર કરીને સાક્ષુ બેન ને હું. કા સાક્ષુ
અને સાક્ષુબેન જો રીહાણા છે ફુગો જોઈશ હમણાં આપણે ગામમાં જાય ને એટલે લઈ આવી જ દઈ હો લેવો ને ફુગો હમણાં જુગી કાકો આવે ને તો તું એને ભેગી વહી જાજે દુકાને હો ફુગો લઈ દે હો ઓકે સાક્ષુબેન જો બપોરે મસ્ત જો નાઈને ફ્રેશ થઈને સુઈ ગયા તા જો હજી ઉઠા જ છે અને જો આપણે અહીં ચા મૂકીને તો જો દૂધ બગડી ગયું જો અત્યારે ઉનાળાનું હે ને જો આજે એક પ્રોબ્લેમ થાય તો હવે અત્યારે દૂધનું કંઈક કરવું જોશે મંગાવવું જોઈએ દુકાનેથી આ ડેરીએથી જોઈએ તો જો હતું એ બધું બગડી ગયું પેલા તો મેં મૂકી દીધી હતી ચા આખી બગડી ગઈ એમાં આપણે ચાય નાખી દીધી હતી ને ખાંડી નાખી દીધી હતી બગડી ગયું કાંઈ વાંધો નહીં પાછું મેં કીધું ગરમ કરીને જોઈ લઉં તો ગરમ કર્યું હતું તો એ બગડી ગયું તો હવે દૂધની રાહ જોવાની આપણે અને સાક્ષુબેન જો રીહાણા છે તો હવે મને એવું લાગે ફુગો આવશે ત્યારે જો કઈક મૂડમાં આવશે કા સાક્ષુ જે સાક્ષુના હેર કટ તમે જો એકવાર જો મસ્ત હે કા સાક્ષુ મસ્ત સ્ટેપ કટ કરાવ્યો છે પણ આ જો કોઈને ઉઠીને એટલે થોડાક બગડી ગયા કા નીંદરમાં આમથી આમ વાળ કરીને મસ્ત હે કા સાક્ષુ રોહિલ હજી નથી એમાં સવારના ગયા અને પાછો એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હે કારણ કે ત્યાં કામ એવું હશે એટલે સ્વિચ ઓફ કર્યો હોય કે કદાચ એને ચાર્જિંગ નહીં થયું હોય કાંઈ ખબર નથી હું સવારની ટ્રાય તો કરું છું 3-4 કોલ કર્યા પણ હજી સ્વિચ ઓફ બતાવે હે તો મેં પપ્પાને કીધું હે જુગીભાઈને કે પપ્પાને કહ્યો કે ત્યાં બીજા કોઈ હોય તો ફોન થાય છે કે નથી થાય એનું હું કઈ કારણ હોય એમ તો જો 5 જેવો તો ટાઈમ થઈ ગયો હે કદાચ ક્યારે આવે કાંઈ નોકી નથી મને તો કેતા હતા બહુ મોડું થઈ જાય જોઈ થોડીક વાર રાહ જોઈ નકર પાછું ફોન કરીએ આપણે ટ્રાય કરશું કદાચ ઓન કર્યો હોય તો મોબાઈલ હારું ચાનું કંઈક કરીએ પેલા તો આપણે ચાલો તો જો આપણે રસોઈ બનાવી લીધી છે અને જો બધા બેસી ગયા છે જમવા અને રોહિત જો હજી નથી આવ્યો 9:30 જેવો ટાઈમ થઈ ગયો હે અને છે કે એનો 6:30 ફોન આવ્યો કારણ કે કામ હતું ને તો મોબાઈલ હે ને બારે જ સ્વિચ ઓફ કરીને આપી દીધો તો એવું કહેતા હતા એટલે મને થોડુંક ટેન્શન થયું કે કેમ સ્વિચ ઓફ છે એમ તો એ જો અત્યારે જમીને આવવાના હે ત્યાંથી અત્યારે 9:30 થયા હે હમણાં થોડીક વાર પહેલા ફોન આવ્યો હતો તો જો આપણે રસોઈ બની ગઈ છે તો આપણે બેસી જઈએ જમવા તો જો આપણે રોટલી બનાવી છે અને બટેટા વાળા તીખા ભાત છે અને બપોરની સૂકી ભાજી છે કારણ કે ફરાળની હતી એટલે થોડીક વધી છે અને ગુવાર બટેકાનું શાક એ છે અને છાશ ને એવું બધું છે જમવાનું તો હારું હાલો જો આપણે જમી લઈ અને સાક્ષુબેને પણ જો એ રૂમમાં બેસી ગયા હે જમવા દુકાને ગઈ હતી અને આજે તો એના કાકા ભેગી ધારે ગઈ હતી દાદાએ શ્રીફળ ચોડાવવા કારણ કે રોહિલ છે ને એટલે પછી એને કીધું તો એ બે કાકો દીકરી ગયા હતા તો જો બધા બેસી ગયા છે જમવા ચાલો તો જો આપણે જમીને આવી ગયા હી મારા દેરના ઘરે જોઈ પાસે ઈ જો આજ બહાર ગયો તો સાચું તાર માટે હું લઈ આવ્યો ચાચુ હું લઈ વાવ કેવી છે કેવી છે લેની તને બહુ ગઈ બગી કર દે અને કેટલા વાગ્યા ઘડિયાળમાં કાના હજી કર દે ઘડિયાળમાં કેટલા વાગ્યા 12:30 હા ત્યારની પહેરાવીને ત્યારની કે મમ્મી આમાં 12:30 વાગ્યા છે 12:30 થયા તો આપણે ભૂઈ જવું પડશે ને કે જાગવાનું તમારું ક્યાં 12:30 અમારું 12:30 માર્યું ઘડિયાળનું કેસ જો ઈ આજે ધોરાજી ગયો તો ને તો જો ઈ શોપિંગ કરીને આવ્યો છે શું હે આ હે આ શું છે એ ટ્રેકસૂટ ક્રેકસૂટ કે ટ્રેકસૂટ નાઇટ ડ્રેસ છે નાઇટ ડ્રેસ જો એના માટે નાઇટ ડ્રેસ લઈને આવ્યો છે હાફ છે ફૂલ નથી હાફ છે જો મસ્ત છે ઘણું કોણ મેકઅપ કોણ લઈ આવ્યું કોણ લઈ આવીશ હું લઈ આવીશ પાછો જઈશ ને એટલે લઈ આવીશ બીજું શું લેવું છે પછી બીજું પછી ખાખી નેન પોલિશ શું પછી બીજું ચપ્પલ કલર્સ લેવાના કપલા લેવાના છે બધું લેવાનું જ છે કેમ ના નથી લેવું બસ એ તું ઉભરાઈ ગયું આજ તો ઘડિયાળ નું કા
અને લાગે છે. હે ને તોરણિયા જવાનો પ્લાન હતો, પણ આપણો પ્લાન હે ને કેન્સલ થઈ ગયો, કારણ કે રોહિલ આવ્યો જ નહીં, હજી નથી આવ્યા. ક્યારે આવે કઈ ખબર નથી. બગી કરજે બધી પપ્પાએ 9:30 જેવો ટાઈમ થઈ ગયો હે, 9:30 થઈ ગયો. આ ઘડિયાળ પાછળ છે જો. સારું હાલો તો જો હજી ઘરે જમણવાર ચાલુ જ છે. જુગીભાઈ ને પપ્પા ને દુકાને વહી ગયા જમીને. જો મોન્ટીભાઈ આવશે જમવા તો જમી લઈ, પછી આપણે વાસણ ને આડાવડું કામ કરી લઈ. કાં તો કદાચ રોહિલ પણ આવી જાય એવું લાગે હે. હવે તો આવો છે ને સવારના 6:30 વાગ્યાના. હું બે ખેલ કરો છે, જોઈ બે કઈક ખેલ કરે છે. સાક્ષુ એને દરરોજ બપોરે હાંજે જમીન જો અહીંયા આવતી રહી આની યાર ખેલ કરવા. ચાલો તો જો રોહિલ આવી ગયા. અત્યારે 10 જેવો ટાઈમ થઈ ગયો હે. જમીને આવ્યા કે? જમીન આવ્યો. હા જો સાક્ષુ એને એવી ઘડિયાળ લીધી. તા પપ્પાને જ બતાવ. વાહ, કેટલા વાગ્યા? 10. હમણાં 12:30 થયા હતા, 10 થઈ ગયા. હે કોણ લઈ આવ્યું? 12:30. કોણ લઈ આવ્યું સાક્ષુ? ગળ્યો ચાચુ કહેવાય. હું કહેવાય? ચાચુ ને એવો કેમ થાકી ગઈ છો ને ગા? હવે થાકી ગયો હોય. મારો વેહ તો લાગતો નથી. સાચી વાત છે. સવારના ગયા હે 6:30 પોણા 7 વાગ્યા વહી ગયા કા. મમ્મી ખોલ દે તો તા પપ્પાને કે ખોલ દે. ખોલ દે તો અત્યારે જો 10 વાગે છે કાવ્યા હે આખો દિવસ. એમે તમારો મોબાઈલ સ્વિચ ઓફ ને મને કઈક થાય. મેં કીધું હવે કોને કહું. મેં તો મેસેજ તને નતો કર્યો. હા પણ તમે મને મેસેજ કર્યો, પણ મેં સામે મેસેજ કર્યો ને તો તમે પણ કઈ રિપ્લાય જ નહીં કે કેમ. સ્વિચ ઓફ કરીને દઈ દીધું, પછી અંદર વયા ગયા હતા. હા એવું હે. એટલે મેં મેસેજ કર્યો સામે તૈયા કર્યો તો, અને હું અગાસી ઉપર ગઈ હતી સવારે. પછી જો બાર બપોરે નીકળ્યો જમવા તારે. એવું છે. ત્યાં સુધી અંદર ને અંદર. હા એટલે ઇલેક્શન નું હોય એટલે મોબાઈલ ને એવું બધું અલાઉડ ન હોય ને અંદર. એની તૈયારી હશે ને, ઇલેક્શન ની તૈયારી. હે બરોબર, સારું. તો આજે તો જો રોહિલ બિચારા હાવ થાકી ગયા હશે, અને આજે જો આપણે આ વ્લોગ એને આવતો રહે તો 1-2 દિવસ થઈ જાય, કારણ કે હે ને આજે તો એનાથી એડિટિંગ થશે જ નહીં. બરોબર ને? કઈ વાંધો નહીં, ભલે 1 દિવસ 2 દિવસ વહી જાય, આપણે કઈ ઉતાવળ છે નહીં, કારણ કે રોહિલ બિચારા થાકી ગયા હોય. કારણ કે આજે સન્ડે હતો તો એનો વારો ચડી ગયો છે, અને હમણાં તો છે પણ હમણાં તો નામ લેવાનું જ નથી મારું. કેમ કે જો હું સવારમાંથી વયો જઈશ ને સાંજે જ આવીશ. હા તો હવે અઠવાડિયું છે, આવતા રવિવારે તો ઇલેક્શન છે જ. હા એટલે હમણાં તકલીફ પડશે. હા એટલે ના બીજો ત્રીજો રવિવાર છે, આમની એમ જાય જ છે રોહિલ. બીજો શનિવારે ચોથા શનિવારે પણ રજા નથી, કેન્સલ થઈ જાય છે. બરોબર ને કા? કઈ વાંધો નહીં, પણ આ ચૂંટણી ને એવું હોય એટલે થોડુંક ત્યારે તાણ પડે કાઢું એવું છે. કઈ વાંધો નહીં. જમવાનું તો જો રોહિલ ને કઈ છે ને, ફોન આપણે એને આવી ગયો હતો એટલે આપણે એના ભાગની રસોઈ નથી બનાવી. સારું હાલો તો નાવાનું છે કે નાવું છે. હા તો સારું, નાઈને ફ્રેશ થઈ જાવ ને સુઈ જાવ. કઈ વાંધો નહીં, આપણે વિડીયો પછી નિરાતે એડિટિંગ કરશું કાલે બીજું. સારું હાલો તો આજના બ્લોગ ને પણ આપણે એન્ડ કરીએ છીએ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. વિડીયો હંમેશા લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય, ગુડ નાઇટ. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય ગુડ નાઇટ.